કરા તું હું કો તમે ચોકન જે બોલાવો તો તમે ના પણ કાઈ તો જ્યો હું ગાડી લેવા તો હું માં કાકો તો ગયા તો જ્યો એ કે કાકા ભાલ લે કે એને મગજ નહીં હા ઓરે ઘરે પડ્યો રે હું બરોબર આવવાનું ગાડીમાં મેલ દો તા ના ભાઈ ભત્રીજા પણ હાલ તો બિહાર લો હા વાડી આવી સાહેબ તું બધા બોલાય આપ ને બોલાવા જે પતો મગજ જમ નહીં મગજ કઢાવાનું હા બધા ભયમ ધ્યાન નતું કીધું આ તો ગાડી જવા દો કણ હું જવા દો કણ કરું ના પણ યાદ આ તો મારા અડધા ભાઈની ગાડી છે પણ મારે આવવાનું હો હંગા નકર આવવાનું હું આય હંગા તો આય મુએ હારા બોલ બોલ ના કર મને આ ગાડી ચલાવવી નહીં ગમતી બોલ બોલ તમ નહીં ગમતી ઓછી ફાવે જો જો પેલું જીધું કરો જીધી આવું હેડ હતા સારું હેડ હું આવું હંગાત બધાના નતા કાચી ગયા પેલા તિજોરી પૈસા પડાય મોકલાવો આ તો ચાલ છે તો લાખ નો પોત 25 હું હાલ પેલા જો કાલ કરે સાગુબામ બોલાઈને આવું હું આવું હંગાત આવો આ ચાવી ચો વળગાડે હો લાવ હું ગાડી મને હાલ લાગે તા નહીં આપવાનું આજે બીજો ટાઈમ સમાય અહીંયા તું આ ઉપર છે ના ભાઈ સારું હેડો હાલ તો નહીં સાગુ પાતો છે કોઈ નહીં કોઈ રાખો મન તું આજે નહીં પણ સાગુબા આ સાગુબા લે આય બોલ બોલ કરે કે ટપુ બે બેઠા ને તૈયાર થઈને બેઠા એમ ને હેડો જલ્દી હેડો હું બે આપવાનું એ બાર જે તો સમાચાર આલ્યા તો તમારો અલે હેડો કતે આ તો હેડો ઓ તૈયાર બધા ગાડી આવી ગઈ લઈને આવો ગાડી તો હળવા પાણી ગાડી હળવા પા નહીં અડધા ભાઈ આ મુહૂર્ત માં કોઈ લેવા ના હોય ને મને તો કોઈ ખબર નહીં પડતી પાછી મોહમ્મદ ના આપણે લેવાનો કે બોલાવજો પણ લેવાડો બેહી જાવ છો હેડ તો ગાડી આ પશ્ચિમ જોમો ચલા રે આ નોટ ના ઇન્ડિપેન્ડ બાઈક લઈને આવશે હેડો આ સાગુભાઈ તમે આગળ હલો ભાઈ હા લઈ દો મોહમ્મદ નો નંબર લગાવો હળો ફોન કરવો પડશે આપણે મોહમ્મદ ને ફોન લગાવો હા લગાવી દો હળો હલો હા હવે અમે નીકળાઈ ગયા મહારાજ તમે તો આવો આગળ આવી જાઓ તમે હેડો આવો હો ગાડી લઈને નીકળી શું કીધું તૈયાર જ તો એમ હા હા આગળ આવો હો એ હેડો મુરત ચઢાવવા જવાનું હોય ગાડી લઈને આવું છું ને યાર આવો દો બોલો મહારાજ આવી જાઓ પાછળ
બેઠા જ નહીં ગાડી તમે તો લાવું પડે તો આવું કરવાનું આચો સરવાળો કરવાનો પૈસા ગણવાની મહારાજને ખુરશી આલો ભાઈ મહારાજના ખુરશી કમ્પોઝ છે મહારાજના ખુરશી લેતા આવો ભાઈ છોકરા હા બેહો સાગુબા બે તમે આગળ હા બેહો સરસ બેહો તો આગળ એ છોકરો હો બામ બેહવા દે બેહો આવા બેહો 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 છોકરા બેહો પાછું બધા લેતા બોમા જેવડો છે બોબલ તો બેહવા દે આટલા બે જાગુબા છે ને રે મારા મોરે પોકવાન કેતા ને જો આયા નહીં આ બધું કરતો ખરા તું આ તો લાવ પર ગણવા માટે આ તો પૈસા ગણવા નહીં નાઈ દે બાવરિયા આ તો હિસાબ કરું ચલો હિસાબ ના કરવાનો હોય લો હિસાબ કરવો પડે ને એ જાગુબા કઈને આ તમે તો ચાલી લો મંડ્યા આ હો હવે તો મારા હગત થાય કે એટલે મારે હવે વેલાઈ જવું પડે એવું હો ઓય ચા પાણી કરાવો બેહો તો ઘડી આ હકુતા ઘરમ પાવ હા, હો. કરાવ્યો ને બેહો હું ચાલી ઘરે સેકન્ડ કરાવું આવો ને ના ચાલી સેકન્ડ કરાવું હા, એટલે મારે હા. બાર ને પેલું બધું કરો કા હા હો આ ટ્રાફિક તો છે હવે એવું કંટાળો ભાઈ ટ્રાફિક જે હે ભાઈ આપણે સોડી લેવાની કશી ના મારે જોવા હોય હારીમાં આવું થાય મારે તમને ચાલ બાબુ પડે પહેલાનો ભત્રીજાને એટલે ભત્રીજો એ તમારે જેવો થઈ જાય આ ખોટું પડે હો ને મને રકાબીઓ નહીં ઘરમાં લકબીના કટલા હ સાગુબા આ તો ખબર હતી એટલે જ આ મોલો લાઈન લ્યો ને તા લગનમાં જો લાખ રૂપિયા હું બોલે હું 1.5 લાખ આરે બોલે હા લ્યો મહારાજને તો ભૂલી જ ગયા 25,000 કાળો બોલે અને જે બીજો ખર્ચો થાય ને જાગુબા તરફથી એવું હા જે થાય જગુબાન કરવા બે ભેગા મારા એકલા નામ ના લેશો કરવા પાનું લ્યો પાહા કરવા તો ખરા પણ તમારું હગું થાય હોમાં આ મારા હારી મને હગું કરાવરાયું એવું લખા ભાગ કહેતા હતા કે હાડી છે એમનો હાડી એવું તો ચિંતા નહીં હાલો ઘરનું ઘર આ તો અમે પછી બે પૈસા લે ના લેવ પહેલો એવું હો નવાઈ નહીં કરતા નહીં માજો નો કાકો મારે પહેલા આવી જવું પડ્યું ચાલો ટેકો નહીં કરતા પીવો છોકરો પીવો ચા રૂપિયા 2.5 લાખ રૂપિયા ટેકો કરીએ ચા પી લે બધી ચા પીવો શું કેવું પછી ભાઈ અલે આ છોકરો બધો હંગાત 10,000 રૂપિયા લેવા લાગશું તો જુવક ના જુઓ છોકરા વગર લોચા પડે આ તો આવો બધો ઘર નહીં આવશે પણ ચા પી રહ્યા નહીં તમે તો થોડું નજીક ટૂંકા દાડાનું કરજો આવું આ લખાભા અમારા મોજા લાગે ગમે ત્યારે ઉપડી જાય રે શું લખાઈએ કો કન્યા નામ બોલો કન્યા નો માયા આપો અલા મહેન્દ્ર લે આ કૌંસમાં મહેન્દ્ર લખી દે છે ઓકે બધા કૌંસમાં અલ્યા ભૂરું નામ તો બધા લખી લખી કરે ને તમે તો યાર નામ પાડ્યું એવું નહીં યાર તમે છો આવું નામ લાવ્યા અલ્યા બધા લખી લખી કરતા હતા એટલે કહું લખજો પેલો સાઈડમાં લખી લખજો લખી કહેતા હતા એટલે કહું આ લખી લખો. માયા નામ આયા બાપા લખો. મહારાજ હમણાં ઉકલશો નહીં
જો મહારાજ મુરત જો ખટકે હવે કાઢો, હરખું હારું. તો ખવરો છો ને મહારાજ બતાવો. હા, ઈ લખેલું. હા આપણે 2 વખત લાડવા ખાવાના તો 7 તારીખે આજુબાજુ આવત ચાલે ને બરોબર છે. ચાલશે. તોડશે ઉડશે 6 તારીખ કયા મહિનાની 10મા મહિનાની 12મા મહિનાની ભાઈ બોલો તારીખ બોલો 6 તારીખ કરી રહ્યા તમે તો બે કહેવાય. 7/2 નું મુહૂર્ત કાઢી દે બરોબર. 7/2 નું મુહૂર્ત કાઢો હા મુહૂર્ત કેવું છે સારું છે ને હો, હો. અને ઘરે જાણે બેહારવાના કી તારીખે લખજો બા હા, બધું લખીને તમને આલું. 6 એટલે ગણ બોલ. એટલે તમે તો ઇંગ્લિશમાં લખો છો શું યાર જોજો લે, મહારાજ જો મહારાજ તો લખવા દો ખુલાર છે પણ આ તો ઇંગ્લિશમાં ગોમડાના લખી એ બધા. આ ઇંગ્લિશ ના કહેવાય ઓનર તો એમની ભાષા લખી એ તો આ મહારાજ ગાશે આપણે ના ગાવાનું જામબાગ કરવાનું નહીં ને ગ્રહ બર નટતા નહીં કર્યું તો નહીં મહારાજ હા કહેજો પાછા જામબાગ કરવાનું અરે બધું લખજો એ આખો ઘરનું બધું લખજો તમે લઈ તો આ કંકુ યાર ભાઈ હા, ઓયથી કરવું પડે. અરે તો ચાલો એ તો મહારાજ તમારું કહેવાય, સારું કહેવાય ગોમડના હાથનું. બા ચેલું પીળું લાલ બધું કરશો તમે તો અધર કરવાની તિથિ એટલે અધર ઈ કરી આપણે. ના વાળી તો આ બતાવો આલી બતાવો જોવું તો મળે એક ને ખરો ભૂલ ના ચેક હોય તો એમ કર્યું કરો. પડે ભૂલ નહીં મહારાજ આવલો શીખો તમે આ મુહૂર્ત કાઢી હો એટલે મહારાજ તમે ઓછી બોલા તો બધા અભણ છે, ઓછી ખબર પડે. હાલ્યો તમે ઓછી ભણાવો બધું ગોત્રીજાનું માછલીનું ને બધું લ્યો હાલો, કહો. 6 તારીખે આપણે ગોત્રી જો અને 5 તારીખે આપણે માટલી 9 વાગે લેવાની ગોત્રી જો તમારે 3 વાગે લેવાની 7 તારીખે જોન જો વાર્તા પૂરી 7 તારીખે સવારે 11:30 નું મુહૂર્ત છે એ મહારાજ અલે જોન તો વહેલા લઈને નીકળે. બરાબર ના હળા ક્યાં જો પાવ જોન એક ખાય છે ને યાર રાસ કરવાનું તો મુહૂર્ત કાઢી નહીં રાજ ગરબા તો આપણી રીતે રાખવાના. એ તો આપણે કંકુત્રી લખાવાનું કેટલા વાગે મુહૂર્ત જમણવાર એ બધું આપણે લખાવવાનું મહારાજ તો મુહૂર્ત કાઢી આલો તો કાઢ્યો આટલા વર્ષ તમે ઓમાં જ કર્યું હાલ લગન નું ખાવાનું લખાબા મોદા પછી એનું ખાવાનું લખાબાનું પહેલું જોજો ચાલો ચાહો તો મારા પેલી 2 વીઘા જમીન તારું ભલું થાય એટલે હજુ પહેરવા દે ચેક કરાવી લઉં ખાલી મહારાજ તો લગન મંદિરમાં મૂકી દેજો બીજી કન્યાને આપી દો હા લાવો આલ દો એ તો એ લખાવા આલ દેજો આલ દો જો તમારા પૈસા તમને હોય ને લ્યો મારા હજુ બહાર જવાનું પણ બહાર જવું હો હજુ બીજું મુહૂર્ત કાઢવાનું હા બોમણીમાં હોય છે નાટક વાળો ચોય જવાનું નહીં હોય ને બોનો કાઢ જલ્દી છૂટા થાય ને પૈસા કે જલ્દી પતાઈ દે ને જલ્દી તમારા 42 રૂપિયા થાય ઓહો હો હો કન્યા પક્ષના 2100 વડ પક્ષના પણ અમારે હોય તો 1100 મહારાજ તમે મહારાજ તો લાવો નવું કાઢ્યું હા ભાવ વધી પણ ગયા. માગશો નહીં ને મહારાજ હું તો પાછા પૈસા મહારાજ. તમારા મહારાજ કેમ આવ્યા? મહારાજ વાપરો આ હોના ચોદીના ભાવ વધી જાય એવા ભેગા તમારે મુહૂર્ત કાઢવાના ભાવ વધી જાય. હાલ તો ને એક હો હો આવું હતું છે 1100 બરોબર છે. 2200 રૂપિયા આલ દો 1100 હા, બરોબર છે જે હે. તમે આલો હો કંકુના શરીરમાં હારા 400 રૂપિયા એ જે વરકન્યાના હારા આશીર્વાદ આપજો. 1100 તો હું આલું એ તો તમને દક્ષિણા આલે આલી આ તો વાપરવા. હા તો તમે વાપરવા આલ્યા હજુ તો આ છે અમાર ભાઈ ભાઈ અમે હંગાર આયા એટલે અમારે મહારાજને હાલવા પડે મહારાજ દક્ષિણા અચ્છા ભાઈ થોડા ઢીલા કરો હાલે તમે આ બંડલ લઈને આયા ને મહારાજ જો અને ઘર જોઈને ચોક આવો હિસાબ માંગજો. ખાલી લ્યો. ના માંગશો હિસાબ. મહારાજ નો મહિનો કરિયાણો આવી તો પાછા લઈ જાઓ તો તમારે હોનું ચોથી ઘરમાં લાવવું હતું. હું જાઉં મારે ફોન પણ તમે હવે 25 રૂપિયા દક્ષિણા આલો હાલે આલી તમે તો આલો કોણ હવે મારે તો હલાય નહીં ભાઈ તમે આલી એ બધું ચાલે 1100 તો આલવા પડે યાર મહારાજ 1100 રૂપિયા નહીં અત્યારે મારા જોડે તો આલવા પડશે તમારા પૈસા તો હાલ દો ના
500 ના લેતા મહારાજ મહારાજ. આ તો ગામને જમાઈ ગયા ઓછા લેવાય ના હોય લ્યો, 500 પટાવો. ના ચાલે હાલો મહારાજ ના હાલો એક તો નેટ હોય હારી પૈસા વાપરવા લઈને આયા ને મહારાજ મહારાજ ત્યાં તો ઘા આવું તો પડે છે હા લ્યો બોલ હું તને એકલો હા નેકો મહારાજ હા? મુરત કાઢવા હા મુરત કાઢ્યો. અને હારા આશીર્વાદ આલજો વરકન્યા મારે હો? અને લગનની તારીખમાં આવવાનું તમારે ખબર હોય ને નહીં બોલાવો આવા મહારાજ ને તો તોય બોલાય 2200 માંગ્યા એ તો અમને 5000 આવીને ટકશે વિરમ તો તોય બોલાય હા તૈયારીઓ કરવા માંડશું દાગીના બાગીનાનું ચીમનું હા પેલો તો ભાઈ આવા જ્યાં ભેગો એના કશું ખબર નહીં મને કઈ દો દાગીના તો આપણે માપ ના કરાવશું માપ થાય કહી દો એટલે હું કરાવતો થવું યાર પૂછી હું કેવું બહુ લેવાના હવે બંધો થઈ ગયો દાગીનાનો અને હવે બહુ દાગીના કરાવીએ તો આપણે ઉપરથી ઉપાધિ થાય એટલે 2 દાગીનાની વાત થઈ એટલે 2 દાગીના લાવજો એ તો હું કહી દે બરાબર ને જીગુબા 2 દાગીના અને એક બંગડીઓ લાવજો ભાઈ બીજું હા, કશું નહીં. બસ. હોય મંગળસૂત્ર જોવો મંગળસૂત્ર બુટ્ટી ને બંગડીઓ ભાઈ હા બસ માપના દાગીના લાવવાના હારું હવે. તમને કોઈ કહે નહીં કે ચમ ઓછા દાગીના લાવ્યા ના જવું જોઈએ. કોઈ કહેશે નહીં દાગીનાના પોપટ દાગીના લેવા. બધાને હવે ખબર પડી દાગીનાનો ભાવ વધી ગયો એટલે દાગીના ઓછા કરી દીધા આપણા સમાજમાં જ એવું થયું હોય, દાગીના ઓછા કર્યા બધાય હા, બરાબર સારું કર્યું. અને દાગીના ઓછા કરશો તો ભાવે ઘટશે આ એટલે જ ભાવ પોકી ગયો સમાજના બંધામાં રહેશું તો આપણા હા, બરાબર છોકરા પૈસા એટલે આ મુહૂર્ત તો આવ્યો નજીક ને મારે લેવું પડશે લેતો. જીગુબા, હા સમય પછી હવે બધું હવે તો વાપ ચાલુ બનવો રાખો બધું પતી જાય ચિંતા ના કરશો હા હવે તમે બધું પતી જાય ચિંતા ના કરશો સારું, હા, એ તો હું વેવાઈને જઈને સમજાવું હું અત્યારે આજ રાતે ભેગા હા એ તો વાય જ છું આજ રાતના ધમા હોય અમારા